ક્યારે વારો કે વેસો છો? હા હે હા હું? એક દિવસ બધા બ્લોગ બનાવવાના હતા એવું છે? તો હા તે આ બ્લોગમાં કોમેન્ટ કરીને કહે કાલો ભાઈ આ ભાઈ બ્લોગ બનાવો તો આપણે આખો બ્લોગ બનાવીશું. એમ હા એવું છે હા કોમેન્ટ કરીને કેવા જોઈએ 10 કે 15 જણા કે ને તેવા બનાવી, એક જણા કે હું નહીં બનાવી. આજે અમે બધા એક નાની એવી પિકનિક ઉપર જઈ એટલે અહીંયા હે કે ભાઈ સિનેમેટિક શોટ લેતો તો મોટી એવો મોજો આવ્યો કે ડાયરેક્ટ આખો કે મને પલાટી દીધો તો પોરે જરીએ રાવત નહીં દીધો આખો પલાટી. અહીંયા હવે આ બધા સામાન લાવ્યો છે હું બનાવને હું બનાવવાનું છે નક્કી નથી કઈ હજી. એવું હે હા નક્કી કર્યા વિના તમે પૂકી જાય નક્કી કરવાનું પૂકી જવાનું હોય ને. કે માણસ રીત છે માં રીત જ ન હોય ને. કંઈક નક્કી તો હોવું જોઈએ નક્કી થોડું કરવાનું હોય તો એમાં પૂકી જવાનું હોય. હા એટલે અત્યારે ના છે કે સવાય ની ખાલી થાય ને તેવા સવાય બાકી અમારે ઓર્ડરની કે એવી કઈ સુવિધા ના ન આવે હા જવાનું છે આપણે એકવાર ના જવું એકવાર જવાનું દરિયો ખાલી હોય ને ત્યાં. હા તે અત્યારે કામ મૂકી દીધેલું હોય આપણે જે બનાવવાની ને એ વસ્તુ અને એ પાછા અમારા આર કે વિલેજ રેસીપી છે ને એની અંદર આવી જવાનું છે બે હાથની એકતાલી શીખ કઈ રીત છે આ એવું નહીં મોડું તો થાત અહીંયા પછી વિડીયો બનાવીને બેઠા કે એટલે મોડું, એટલે મોડી છે નકર કાંઈ મોડું એટલું બધું થાય નહીં. હા હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી મહાદેવ. તો ફેમિલી મસ્ત મજાનો ફ્રેશની બ્લોગ શરૂ કરી દીધો છે ઘણા દિવસથી ને કે અમારું ગુડી બેન જાનુ બેન અમારા બેન બધાએ હે કે વારો લીલી થઈ છે કાં બનાવવામાં. આ બેને આ બેને અમારા ભાઈ હજી એક બાકી છે હે તમે વારો ને લીધો શેનો ખબર જ નહીં શેનો વારો? એનો વારો મને નહીં ખબર. તમે બે બેન આવી જા ને આવ્યો આવી જાઓ ભાઈ ને આવ્યો. શેનો વારો કે વેસો છો? હા હે હા હું? એક દિવસ બધા બ્લોગ બનાવવાના હતા એવું છે? તો છે તમારો વાર જ નહીં. મારે બ્લોગ ને બનાવવાનું ભાઈ. શું લેવો ભાઈ મને થોડા કોઈ કે બ્લોગ બનાવે. કે હે બધા કે હા તે આ બ્લોગમાં કોમેન્ટ કરીને કહે કાલો ભાઈ આ ભાઈ બ્લોગ બનાવો તો આપણે આખો બ્લોગ બનાવીશું. એમ હા એવું છે હા કોમેન્ટ કરીને કેવા જોઈએ 10 કે 15 જણા કે ને તેવા બનાવી, એક જણા કે હું નહીં બનાવી. આપણે કોઈ એવું કાંઈ નહીં કીધું એવડા ને મારા ફેર છે. હા હા લે મને શરમ લાગે બ્લોગ બનાવવા એટલે. એટલે છે હા તો ભાઈ હે કે બધા અમારા ભાઈને કમેન્ટ કરજો એટલે એક દી બનાવે ને અત્યારે છે કે હવે જો ઠેલી પેક કરી લીધી અહીં બે ઠેલ પેક કરી લીધા આમાં અમારા બેન જવો આજે અમે બધા કે એક નાની એવી પિકનિક ઉપર જઈએ હા પિકનિક ઉપર તો કાંઈ નહીં જતા ભાઈ. તો રત્નેશ આવું હે આ એ પિકનિક જ કે આજે આ બધા સામાન લઈને શું કે એ આ જોન દ્યું બે એટલે જ આવું. એટલે જ આવું લાગે કે ને અહીંયા એને આ નો લાગે ને આ કાળી પડી જાય બસ. કે ના થોડી કઈ એસી નો પવન આવશે તે નહીં લાગે આ એમ કે ના ટાટા પવન આવે તે કાલો ના આવી જાય એવું છે તો તે પાણી બાટલા લીધા હમ ને એ ના દઈને બેસી. હા હા બે વખત એટલું બધું લઈને જવાનું હવે નક્કી નહીં ભાઈ ના જા બી ફેર કરવાની હોય. એવું હોય બોલો એકલા જાય. તો અંધા મારા નહીં આવે. નહીં તમે હોય તો આવો. એવું તમે કહો ભાઈ હું મારે તો આવવું જ પડે ને હું ગુડી રમેશ મામા સોની માસી ને તમે. હા હા તૈયાર તૈયાર હાલો હાલો તો હાલો તમારો હાલો. વાટ છે. નાની હવે પિકનિક કરી નાખીએ બધા જય રત્નેશ્વર. તો ફેમિલી ફાઇનલ આપણે પહોંચી ગયા છે રત્નેશ્વર મહાદેવ. અહીં જો અમારે સરસ મજાનું રત્નેશ્વર મહાદેવ મંદિર છે જો ફરતા દરિયાનો કિનારો. અહીં જો અમે ગુડી બેન બેનને જો અને બેઠા હાલો દર્શન કરો દર્શન કરવા આજે આમ કરવા જાણે મોટી સેલિબ્રિટી ન હોય ને સામે ઓડિયન્સની સામે ન ઊભા હોય એને જેવું જો હે આમ કરે આમ શું કરવું મંદિરે ભાઈ દર્શન એવું કરી લઈએ આમાં મોટભાઈની કોઈ જે આવ્યું નથી એને વાર જોઈએ પછી કંઈક પ્લાન કરીએ બાકી તો જો આ આપણું મંદિર. મોટી એવો મોજો આવ્યો કે ડાયરેક્ટ આખો કે મને પલાટી દીધો પોરે
ત્યારે અહીંયા બધું પાણી આવી એમાં બે ચાલ્યા આવે અને બેન એ કે આખા પલાટ દીધા તો હજી કા પાણી ફૂકાણું નહીં હે ગુડી આખા પલાટ દીધા ને હા એટલો તૂફાની હે જો દરિયા નજારો જો તો ફેમિલી આપણે આવી ગયા છે ભાઈ ક્યારના રત્નેશ્વર અને બહુ પાણીનો વધારો હતો કે તમે આ સાઈડ વી આવ્યા છીએ અને અમારા ભાઈને બધા પૂગી ગયા છીએ થોડું ઓછું પાણી છે આવી ગયા ને રત્નેશ્વર આવી ગયા હા બાકી તો અહીંયા હવે આ બધા સામાન લાવ્યા છે શું બનાવવાનું છે નક્કી નથી કઈ એવું હે હા નક્કી કર્યા વિના તમે પૂગી જાય નક્કી કરવાનું પૂકી જવાનું હોય ને કે માણસ રીત છે માં રીત જ ન હોય ને એક નક્કી તો હોવું જોઈએ નક્કી થોડું કરવાનું હોય તો એમ પૂકી જવાનું હોય હા હા બહુ કઈ મળતું નહીં ખબર છે લઈને આવી ને બધું હા ભાઈ બધું લઈને જ આવવું પડે તો લઈને જ આવી હા એમ આ જગ્યા છે કે ભાઈ અમારું મંદિર છે ને પાછળના ભાગમાં આવેલું છે ત્યાં આવું મસ્ત છે કે બેકગ્રાઉન્ડ છે हम में जरूर ऊंचा कोडा जो हाँ है ना वे वसाले ये ऊंचा कोडा है ना तेजा जे पर के नहीं मां साउंड नहीं तेजा पर तो ऊंचा कोडा यहाँ एक टापू है जीवन जो नहीं टापू एक आने पड़ता है कि पानी હોય ને बीच में तो એટલું હોય અત્યારે કે દરિયો ભરાઈ ગયેલો હે એટલે અત્યારે ના હે કે જવાય નહીં ખાલી થાય ને તેવા જવાય બાકી અમારે ઓર્ડરની કે કઈ સુવિધા ના ન આવે હા જવાનું છે આપણે એકવાર ના જાવ એકવાર જાણ દરિયો ખાલી હોય ને ત્યાં હા ત્યાં ફેરવ હોય ત્યાં જ ન જવાય એને ભીડ હોય ત્યાં જવાય ના તેવા તો આપણે રહી નહીં પછી હા તો એવું ભાઈ ખાલી હોય કે ત્યાં જવાનું પછી પાછું ભરવાનો વાર હોય ને ત્યાં પાછું નાલી નીકળી જવાનું એમ કે પછી ભરાઈ જાય પછી નાની હલવા જાય કે તો પછી નીકળવું બહુ મુશ્કેલ છે એમ કે એને ફરતા હોય કે બધા પાણી જ છે હા આ ભાઈ તો બંધ એવું છે હા આપણે કે ભાઈ હજી એક રેસીપી વિડીયો શૂટ કરવાના છે તો પહેલાં આપણે એનું શૂટ કમ્પ્લીટ કરીએ પછી આપણા બ્લોગમાં તમને જણાવશું તો ફેમિલી આપણે ટાપુ ઉપર હે કે એટલે પેલો સોરી અમારે રત્નેશ્વર ટાપુ તો નથી પણ રત્નેશ્વર હે પણ ત્યાં છે કે હું બનાવતી ત્યાં તો ફાઇનલ હે કે ભાઈ મૂકી દીધું છે તો પેલે પેક કરીને જો આમાં હે કે હવે બને છે ભાઈ કરી નાખો તાપ ને મસ્ત હે કે ભાઈ મૂકી દીધું છે એ બનશે ભાઈ ખબર પડી જાય કા હા કેવાનું થોડું હોય અમાર વિડિયોમાં આવે તો ખબર પડે આ સ્પેશિયલ હે કે રેસીપીની શૂટ ચાલુ છે જોવા હા રેસીપી એટલે અમારા વિડિયોમાં જે આવે ને ખબર પડે કે હું બનાવતી એ વાત હશે આખો વિડિયો જોવે તમારે વિડિયોમાં આવી આવવાનું અમારા ચેનલમાં એટલે જોઈ દે હા બરોબર છે એટલે કે આમ મૂકી દીધેલું આપણે જે બનાવવાની ને એ વસ્તુ અને એ પાછા અમારા આરકે વિલેજ રેસીપી છે ને એની અંદર આવી જવાનું છે બાકી કાંઈ તો સરસ મજાને કે સમુદ્ર હે ભાઈ ને અત્યારે કે દરિયો ભરાય છે એટલે પાણી સુધી ફૂગી જાય છે અને અમારે તો મોટો ફુહારો છે મેઘધનુષ્ય શું પણ અમારે કે શૂટ લેવામાં થોડુંક મોડું થઈ ગયું તો એ છે કે બધું પતી ગયું છે કે અહીંયા મસ્ત એવો નજારો આમ બનેલો હતો એક નંબર હા હા બધા જોઈએ જો પાછું મિસ થઈ ગયું યાર તમારા માટે કે સ્પેશિયલ હે કે આપણે શોટ લેવાનો છે કાંડા હે કે રાહ જોઈને બેઠો હું જીવા થઈ દીવા લઈ લઈએ આપણે જો હાથ કલર છે હાલ કરે તો કેમેરામાં ભાઈ આવી ગયું છે જો એ બધું છે કે તમને જોવા મળી ગયો છે હમણાં હાથ કલર શા કહીએ દરિયા કિનારા આવે તો મજા આવે મજા આવે એટલી લાગે કોને બીક એની આમ તો ઓલી સાસરીને બેઠી તો પાછળ બીક લાગે કે ના સડીને બેહવાનું જો કે ક્યાં સડી બે પાણા ઉપર બેસી ગઈ એટલી બીક લાગે એને દરિયો તાણી દે કા હા દરિયો તાણી દે જો હમણાં પાછું થયું એમ પેલા નાનપણમાં દરિયા આવતા ને એવા બહુ બધા બીર આવતા દરિયો તાણી દઈ દરિયાથી ને કે આકાશ બહુ રહેતા આમાં ભાઈ હે કે વધારે ગયા હે કા કેવું નાનપણમાં વધારે તમે ગયા હું નાનપણ દરિયો તાણી જાય એમ તાણી જાય ને દરિયામાં જાવ તો દરિયો તાણી ન જાય દરિયો તાણી જાય ને એ થોડું મૂકે આ બહાર બેહો ને પાણી થોડું જવાનું હા એ વાત બરાબર જો મસ્ત થાય કે ભાઈ લોટ આવે જો કેમ પણ જો ઉપર હો ભાઈ મજા આવે કાંઈ મજા આવે બહુ કાંઈ આવું તો ઝૂંપડી બનાવી આપણે હા ઝૂંપડી બની નાખી બા એમ જ કરી અહીંયા વિજાવી કાંઈ અહીં ખાટલો લઈને
વિયો ભાઈ મસ્ત મસ્ત છે કે હુવાનો આરામ કરવાનો તો માથે તો આવું બધું નજર હે ને ઉપરી રીધે મસ્તી ત્યાં પાણી ને જોવો પણ આ ખારું પાણી હોય મીઠું પાણી ન હોય. એ મીઠું આપણે કેટલી લેતા આવશું. હા બસ રાત કાઢવી અઘરી છે હો અહીંયા પાસે. હા હા પાણી મામા એમ કાંઈ થોડી ઘણી હે કે અમારા જનાવરની બીક છે એટલે અહીંયા રહેવાય નહીં રાત એવું થાય નકર તો રાત રહી જાય હે કે થોડુંક શૂટ આમાં લઈ લઈએ આપણે બકાલો દવા આટલું પાણી ભરવા ગયો પલાળી દીધા ફેમિલી ક્યારના બધા રાહ જોતા કે શું બનાવે છે શું બને તો ફાઇનલ લાગે ભાઈ ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે તો એ જો આ ડીશ છે આ શેની ડીશ છે ને એ આપણે આરકે વિલેજમાં આવી જશે હા આરકે વિલાસ રેસીપી ચેનલ માં હમ. જોવા આવવાનું હા. એની ડીશ છે કઈ રીતે બીનું કેવું બીનું એમાં જોવા આવો તો ખબર પડે. તો એક વાર હે કે આરકે વિલેજ રેસીપીની કે શેક કરી લેજો એટલે મસ્ત મજા નહીં કે હવે રેસીપી બનાવી છે મજા તો આવ્યા કરશે તમને એક મન થઈ જાય કે નહીં બનાવવી છે તો એવી ડીશ આપણે તૈયાર થઈ ગઈ છે ને બધા છે કે જો નાસ્તો કરવા મીડ્યા છે ખાવા મીડી મમ્મી તો નાસ્તો કર્યો દરિયા કિનારે એને હવા પાલી નોખી દે. હવે પેલી નોખી દઉં હા મેં જો ડીશ ને સાસ ને બધું આવી ગયું છે અમારી બેન જો કૂટવા ડી ગઈ એ તો હું હોય આપણે ખાવા તો આવી અહીંયા તો ખાવા તો આવી એટલે તો ખાવા મેરી કાકી રે એટલે તો ઘા કીરા ખાવા મીડી બરાબર છે બનાવવા વાળાને ભૂખ બહુ લાગી એવું હોય એ અહીં ક્યાં બનાવી બને હા હા આપણે ના બનાવ્યું હા આપણે ખાલી ખાવામાં હોય હા ખાવામાં ખાવા માટે પછી ભૂકી દેવાનું ઉગી જાવ ને હા આજે જો પહેલી વાર આપણે જો દરિયા કિનારો ને અહીં ખાવાનું ને મોજ મોજ દરિયાની મોજ ફૂલે ફૂલ મોજ ફૂલો ફૂલો મોજ આ મોજ છે કે અલગ જ છે હાલો બધા જમવા જમવાની હો નાસ્તો કરવો હા એટલે નાસ્તો કરવો કા મને ભૂલાઈ ગયું હતું એ અહીં ભૂલવા દીધી તમારી હવા પાલી મારે હવા પહેલી જ નહીં તમારી હવા પહેલે જ ન એવું હે તો ફેમિલી ફાઇનલ અત્યારથી કે ભાઈ પડી ગઈ છે સાંજ અમે ક્યારના 3 વાગ્યાના આવેલા હતા તે અત્યારે કે ભાઈ 7 વાગી ગયા છે એટલું બધું છે કે અમારું મોડું થઈ ગયું ખાલી એક વિડીયો બનાવવા અત્યારે જો લાઈવ પ્રૂફ હાથની એકતાલી છે આડા કઈ રીત છે આ એવું નહીં મોડું તો થાત અહીંયા પછી વિડીયો બનાવીને બેઠા કે એટલે મોડું એટલે મોડી છે નકર કાંઈ મોડું એટલું બધું થાય નહીં હા એ મજા આવે પણ મજા આવે કે? મજા આવે બહુ હમ? કેમ મજા આવે હાન પડી જાય ભાગવાનું ક્યારે અમે આ ટાઈમે જ આવીએ આ ટાઈમે જ આવો આ ટાઈમે આથી થોડાક વહેલા આવીએ પછી છે કે આ કલાક 1.5 કલાકમાં બધું કામ પતી જાય એટલે ભાગવાનું એ ભાગવા મજા આવે અહીંયા હાલો. આ નાની ભાગવું કે ખાવી દીપડો પડી જવે છે એમ કઈ ઉપર એટલે ભાગી એટલે ભાગવું. પછી બે હનુમાન થાય નકર રહેવું નહીં અહીં રાત રોકાઈ જાય હાલો. ખબર વિયા તાવ એટલે તમે રોકાઈ જાવ હું જાવ પડે તો હાલો આપણે મજા એ ખબર ભાત લેતા આવજો ભાઈ હે? ખબર હા ભાત તો હવે તો હું ખવડાવી તો દીધું હવા ન જોવે સવારમાં જ વીઆઈપી નહીં એવું છે તો કે લેવા આવવા તો સવારમાં એ નક્કી ન હોય સવારમાં ભાઈ લગભગ લેવા જ આવવાનું. નહીં નહીં તારે મારે અથવા રહેવાનું એ તો રે તારે રહેવાનું હા એ જો હોવાની જગ્યાએ ગોત હોવાની જગ્યા ને ગોતી ભાગવાનું કેળો ગોતી એવું હે હાલો હાલો ફેમિલી હવે કે હાથને ઉપર થવા આવ્યું છે ઘેર પૂછશે ને તો 8 વાગી જાય તો ફટાફટ હે કે આપણે વિયા થઈ ઘેરે કે અહીંયા પછી તમને આગળ જણાવ્યું ને એવી રીતના હે કે એટલા માટે કાબે હા દીપડાને બીક છે એટલે અમાર બેનને ભાગવું પણ બહુ પડે બીક લાગે મને બીક ન લાગે એકને અમે તો બેન બીક. ઉના ડુંગળીમાં જઈએ અમને બીક ન લાગે હા હા તો મને બીક ન લાગતી તોય ભાગું